હવે તમારો ગુંદાનો સંભારો પણ ક્યારેય ચીકણો નહીં બને જો આ એક સિક્રેટ ટિપ્સથી બનાવી લીધો તો જમવાનો સ્વાદ બમણો કરી દે અને ફક્ત 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય. એકદમ સુપર ટેસ્ટી સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય એવો આજે આપણે ગુંદાનો સંભારો બનાવીશું. તો ફ્રેન્ડ્સ, કેમ છો? જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રીજા ફૂડ અને મારા કિચનમાં. તો ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે જમવાનો સ્વાદ બમણો કરી દે તેવો ગુંદાનો સંભારો બનાવીએ. તો સૌથી પહેલાં મેં અહીંયા આવી રીતે ગુંદા લઈ લીધેલા છે. તમે જોઈ શકો છો મેં આવી રીતે એકદમ કાચા હોય તેવા જ ગુંદા લઈ લીધેલા છે. અત્યારે ગુંદાની અને કેરીની સિઝન છે તો માર્કેટમાં ભરપૂર માત્રામાં ગુંદા અને કેરીઓ આવી રહી છે. તો માર્કેટમાં પણ તમને સરળતાથી ગુંદા મળી જશે. તો હવે આપણે સૌથી પહેલાં મેં અહીંયા ગુંદાને ધોઈને સાફ કરીને જ લીધેલા છે. તો હવે આપણે તેમાં ઉપર રહેલો જે ડીટીયાનો ભાગ છે તે ડીટીયાના ભાગને આપણે છરીની મદદથી આવી રીતે અલગ કરી લઈશું. તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો. ડીટીયાનો ભાગ અલગ થઈ જાય ત્યાર પછી આપણે એક દસ્તો લઈ લઈશું અને દસ્તાની મદદથી આવી રીતે થોડું ઉપરથી મારીશું તો આવી રીતે ગુંદું ફૂટી જશે. તો આપણે આવી જ રીતે બધા જ ગુંદાને દસ્તાની મદદથી તોડી લેવાના છે. તમે જે રીતે જોઈ રહ્યા છો વિડીયોમાં તે જ રીતે આપણે બધા જ ગુંદાને ફોડી લઈશું. તો હવે મેં આવી રીતે બધા જ ગુંદાને ફોડીને તૈયાર કરી લીધેલા છે. તો હવે આમાંથી આપણે ઠળિયાના ભાગને અલગ કરવાનો છે. તો આપણે એક છરી લઈ લઈશું, તેને થોડી પાણીવાળી કરીશું અને આવી રીતે આપણે મીઠામાં તેને ડીપ કરીશું અને ત્યાર પછી આપણે જો ઠળિયા કાઢીશું તો ઠળિયા સરળતાથી નીકળી જશે. ગુંદાના ઠળિયા બહુ જ ચીકણા હોય છે તો તે સરળતાથી નીકળતા નથી. તો આપણે જો આવી રીતે મીઠાવાળી છરી કરીશું તો સરળતાથી તેમાંથી ઠળિયાનો ભાગ બહાર નીકળી જશે. તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી રીતે આપણે બધા જ ઠળિયાને કાઢી લઈશું. તો હવે મેં બધા જ ગુંદાના ઠળિયા કાઢી લીધેલા છે. તો હવે આપણે ગુંદાને આવી રીતે બે ભાગમાં ડિવાઈડ કરી લઈશું, એટલે કે તેના બે ભાગ કરી લઈશું. તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે બધા જ ગુંદાના આવી રીતે બે ભાગ કરી લઈશું, એટલે કે ફાડા કરી લઈશું. તો મેં બધા જ ગુંદાના આવી રીતે ફાડા કરી લીધેલા છે. તો તેને હવે આપણે એક પ્લેટમાં લઈ લઈશું, એટલે કે ડીશમાં લઈ લઈશું. તો હવે આપણે બધા જ ગુંદાને ડીશમાં લઈ લીધેલા છે અને ત્યાર પછી હવે આપણે તેમાં ઉપરથી આવી રીતે મીઠું ભભરાવીશું. તમે જેવી રીતે મીઠું ખાતા હોય ઓછું વધારે તેવી રીતે મીઠું ભભરાવવાનું છે. આપણે હવે આ ગુંદાના સંભારામાં પાછળથી મીઠું નથી ઉમેરવાના, એટલે તમે જે રીતે મીઠું ખાતા હોય તે રીતે ઉમેરીને આવી રીતે સરસ રીતે હલાવીને 5 મિનિટ સુધી આપણે આ ગુંદાને મીઠામાં જ રહેવા દઈશું. અને હવે આપણે ગેસની ફ્લેમને ઓન કરી દઈશું અને તેના ઉપર આપણે એક લોખંડની લોઢી રાખી દઈશું. જો લોખંડની લોઢીમાં આપણે ગુંદાનો સંભારો બનાવીશું તો તેમાં દાજ પણ સરસ પડશે અને એકદમ સ્વાદિષ્ટ લાગશે. તો આપણે લોખંડની લોઢીમાં જ બનાવીશું. તેમાં થોડું તેલ ઉમેરી દઈશું, તેને સરસ રીતે ગરમ થવા દઈશું. ગરમ થઈ જાય ત્યાર પછી આપણે મીઠાવાળા ગુંદાને ઉમેરી દઈશું. જો તમે મીઠાવાળા ગુંદા કરશો તો તમારો ગુંદાનો સંભારો ક્યારેય ચીકણો નહીં બને. આ જ ખાસ ટ્રીક છે. તમે જો એમ જ બનાવશો તો તમારો ગુંદાનો સંભારો ચીકણો બનશે. આપણે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે અને આવી રીતે થોડી વારે ચલાવતા રહીશું તો તેમાં સરસ એવી દાજ પણ પડશે અને ગુંદા એકદમ સરસ એવા બફાઈ જશે, બિલકુલ કાચા પણ નહીં રહે અને તેમાં દાજ પણ સરસ પડશે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી દાજ પડવા લાગેલી છે. જો તમે સ્ટીલના કે કોઈ બીજા વાસણમાં બનાવશો તો ગુંદામાં આવી સરસ દાજ નહીં પડે અને આટલો સ્વાદિષ્ટ પણ નહીં લાગે. જો તમે લોખંડની લોઢીમાં બનાવશો તો તમારા ગુંદાનો સંભારો એકદમ સ્વાદિષ્ટ બનશે. તો આપણો હવે સંભારો તૈયાર થઈ ગયો છે. તેને આપણે આવી રીતે એક પ્લેટમાં કાઢી લઈશું અને હવે આપણે તેમાં મેથીનો અને શેકેલા જીરાનો પાવડર ઉમેરી દઈશું. આવી રીતે ઉપરથી ભભરાવી દઈશું. આપણે પહેલાં મીઠું ઉમેરેલું છે એટલે આપણે આ સંભારામાં મીઠું ઉમેરવાની જરૂર નથી, પણ ઉપરથી આપણે આવી રીતે મેથી અને શેકેલા જીરાનો પાવડર ઉમેરી દઈશું. શેકેલી મેથી અને શેકેલા જીરાનો પાવડર ઉમેરવાથી આ ગુંદાના સંભારાનો સ્વાદ બમણો થઈ જાય છે. તો આ પાવડર ખાસ ઉમેરવો, મિસ ના કરવો.
તો ફ્રેન્ડ્સ, આપણો ગુંદાનો સંભારો એકદમ સ્વાદિષ્ટ બનીને તૈયાર થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, જો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને ફેમિલી ફ્રેન્ડ્સમાં જરૂરથી શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો ફ્રેન્ડ્સ, ફરી મળીએ નવી રેસીપી સાથે. તો ત્યાં સુધી આવજો. બાય. થેન્ક્સ ફોર વોચિંગ. જય સ્વામિનારાયણ.